નિફ્ટીની વીકલી એક્સપાયરીના દિવસે બજાર ઘટાડા સાથે બંધ. દિવસના નીચલા સ્તર નજીક બંધ થયો નિફ્ટી. તો બેંક નિફ્ટીમાં પણ 350 પોઈન્ટના ઘટાડા સાથે ક્લોઝિંગ. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ ઘટીને જ બંધ થયા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ફરી એકવાર નિવેદન, કહ્યું ભારત સાથે ટ્રેડ ડીલ જલ્દી થશે. ટ્રમ્પનો દાવો, ડીલથી ભારત વેપાર માટે ખુલી જશે. એસબીઆઈના QIPની સ્થાનિક અને હેજ ફંડ્સ તરફથી જોરદાર ડિમાન્ડ. 25,000 કરોડ રૂપિયાની સાઇઝની સામે 75,000 કરોડ રૂપિયાની આવી માંગ. ગઈકાલે લોન્ચ થયો હતો QIP. CNBC બજારના એક્સક્લુઝિવ સમાચાર પર મોહર. દેશમાં મોટા સ્વચ્છ શહેરોમાં ગુજરાતે બાજી મારી. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદ પ્રથમ સ્થાને. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરતનો ડંકો. રાજ્યમાં 7 દિવસ વરસાદની ગતિ ધીમી રહેશે. કેટલાક ભાગોમાં છૂટો છવાયો હળવો વરસાદ પડશે. અને શતરંજના ખેલાડી પ્રજ્ઞાનંદાએ ફરી વધાર્યું ભારતનું ગૌરવ. લાસ વેગાસ ગ્રેન્ડ સ્લેમમાં વર્લ્ડના નંબર 1 મેગ્નસ કાર્લસનને આપી માત.